આજ રોજ નસવાડી તાલુકાના દુગદા ગામે જે વર્ષોથી ચાલતી આશ્રમ શાળા છે, લગભગ બોર્ડમાં લખ્યું છે 18/8/1966 થી આ સ્કૂલ ચાલે છે, આશ્રમ શાળા ચાલે છે। પણ આશ્રમ શાળાનો ઘણા સમયથી થોડો વિવાદ ચાલે। એમાં એવું જાણવા મળે છે કે અહીંના જે આશ્રમ શાળાના જે મંડળના જે પ્રમુખ છે એ પ્રમુખ આ આશ્રમ શાળાને બંધ કરી દેવા માંગે છે। અને એવું પણ જાણવા મળ્યું છે કે એમને સરકાર પાસે કંઈક લેણું છે, તો એ જે લેણું છે એ લેણું સરકાર એમને આપવા પણ માંગે છે અને 8 લાખ રૂપિયા જેવા બાકી કહે છે। તો એ સરકાર સામેથી આપવાની હા પાડે છે, પણ એ લોકો તોય પણ આ આશ્રમ શાળાને બંધ કરવા માંગે છે। અમને ખબર નથી કે આદિવાસી વિસ્તારની અંદર આ તમે આજુબાજુ ઊભેલા બાળકોને જોવો છો અને 1966થી આ ચાલતી સ્કૂલ આશ્રમ શાળા એકદમ બંધ કરશે તો આદિવાસી વિસ્તારના આ બાળકો અને હમણાં હાલમાં જે ભણે છે બાળકો કોઈ બીજી સ્કૂલમાં ભણવા પણ જવા માંગતા નથી અને અહીંયા જ રહેવા માંગે છે, પોતાનું આજુબાજુની ગામડામાંથી આવે છે। તો એમને ખરેખર અત્યારે અધવચ્ચે હમણાં જ કહે છે કે આ સોમવાર સુધીમાં આ બાળકોને તમે લઈ જાઓ, ઉઠાવી લઈ જાઓ અને આ સ્કૂલ બંધ કરી દેવાના છે। તો વાલીઓ અને બાળકોને પર બહુ મોટું બાળકો પર તો શૈક્ષણિક રીતે એમની પર માનસિક અસર પડી શકે છે અને વાલીઓ પણ અચાનક બાળકને બહાર મૂકવાના થશે તો આ વર્ષ બહુ ખરાબ છે અને એને ખર્ચો કરવા માટે પણ એમની પાસે અત્યારે પૂરતી વ્યવસ્થા ના હોય। તો આવી કપરી પરિસ્થિતિની અંદર આ સંસ્થાની અંદર જે પણ વહીવટદારો છે, જે પ્રમુખ રહે છે અને પ્રમુખ જે વહીવટદાર છે એને અમે કહેવા માંગીએ છીએ કે તમારાથી સ્કૂલ ના ચાલતી હોય તો તમે એ સ્કૂલને રાજીનામું આપી દો, બીજા ચલાવી શકે એવા છે એમને પણ આપો। સરકારને પણ અમે માંગ કરીએ છીએ કે આ પ્રમુખશ્રી અને અહીંનું જે મંડળ જો આ સ્કૂલને ના ચલાવવા માંગતા હોય તો સ્થાનિક ઘણા એવા લોકો છે જે મંડળ બનાવીને આ સ્કૂલને ચાલુ રાખી શકે છે અને સ્થાનિક બાળકોને શિક્ષણ મળી શકે છે। અને જો સરકાર સામેથી સપોર્ટ કરતી હશે તો 100% અમારા આદિવાસી વિસ્તારના ઘણા એવા લોકો છે આ સ્કૂલને ફરીથી ડેવલપમેન્ટ કરીને જે બાળકો હમણાં ભણે છે એમને સારું શિક્ષણ આપી શકે તેમ છે। એવી અમે આ સમગ્ર વાલીઓ અને આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે મળી અને સરકાર સાથે માંગ કરીએ છીએ આ સ્કૂલ, આ આશ્રમ શાળા બંધ નહીં થવી જોઈએ, આ મારી માંગ છે। ટીનાભાઈ ભીલ, નસવાડી। મમ્મી પપ્પા બધા કાઠિયાવાડ છે અને અમે કંઈ બીજે ભણવા જવાના નથી અને આ જ ભણવાના છે અને બંધ ના કરશો। અમારા મમ્મી પપ્પા બધા કાઠિયાવાડ ભાગમાં છે અને અમે અહીંયા જ ભણીશું અને અહીંયા જ અને કંઈ જ જવાના નથી। અમારી સ્કૂલ બંધ ના કરશો। દુગદા આશ્રમ નથી છોડવું અમારી દુગદા આશ્રમ નથી છોડવી। 1966 થી ચાલુ છે। આજે આ આશ્રમ શાળા બંધ હાલતમાં જે સરકાર તરફથી બંધ કરવામાં આવે છે તો આ આશ્રમ શાળા બંધ ના થાય અને અમારા બાળકો જો આ આશ્રમ શાળા બંધ થઈ જશે તો અમારા બાળકો કઈ જઈને ભણશે। જો એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારે આશ્રમ શાળા બંધ ના થવું જોઈએ।